કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે સદીશોના સરવાળા અને બાદબાકી કરવાની ત્રિકોણની રીત એટલે કે આલેખની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ અભ્યાસની મદદથી આજે સદીશો વચ્ચેની અસમતાઓના કેટલાક સંબંધો તારવીશું. ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયના 4.6 નંબરના એક્ઝામ્પલ પરથી. શું કહેવા માંગે છે સમજીએ કે નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. તો ચાર જુદા જુદા સંબંધો આપણને આપેલા છે. પહેલા બે સંબંધો છે તમે જોઈ શકો છો, સદિશ A પ્લસ સદિશ B એટલે કે બે સદિશોના સરવાળા માટેના છે. તો પહેલા બે સંબંધો સદિશોના સરવાળા માટેના છે અને છેલ્લા બે સંબંધો સદિશોની બાદબાકી માટેના છે. ક્લિયર? તો આ ચારે સંબંધો આપણે સાબિત કરીશું. એના પહેલા એક બેઝિક વસ્તુ તમને કહું છું કે તમે ધોરણ 10 ની અંદર મેથ્સ ગણિતમાં ભણી પણ ચૂક્યા હશો કે તમે કોઈ પણ ત્રિકોણ બનાવો તો આ ત્રિકોણ ત્રણ બાજુઓથી બનતો હોય છે. તે પૈકી કોઈ પણ બે બાજુઓનો તમે સરવાળો કરો તો આ સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં મોટો જ હોય. શું કીધું? બે બાજુનો સરવાળો જે મળે છે એ સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા મોટો જ હોય છે. ઊંધું, જો તમે ત્રિકોણની કોઈ બે બાજુઓની બાદબાકી કરો તો આ બાદબાકી હંમેશા ત્રીજી બાજુની લંબાઈ કરતો નાની જ જોવા મળે છે. મતલબ જો બે બાજુનો સરવાળો તો ત્રીજી બાજુ કરતાં મોટો અને બે બાજુની બાદબાકી તો એ બાદબાકી ત્રીજી બાજુ કરતાં નાની જોવા મળે છે. આ સંબંધ યાદ રાખો તો તમે ચારે ચાર સમીકરણો તારવી શકશો. ક્લિયર? ચલો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ પહેલાથી જ. શું કહેવા માંગે છે? A માનાંકમાં A પ્લસ B લેસ ઓર ઇક્વલ માનાંકમાં A પ્લસ માનાંકમાં B. તો એકવાર લેસ ધેન પણ સાબિત કરવાનું છે, એક વખત ઇક્વલ ટુ પણ સાબિત કરવાનું છે. ક્લિયર? જોઈ શકશો અહીંયા આગળ A અને B સદિશનું શું લેવાનું છે? મૂલ્ય. A સદિશ A ના મૂલ્ય વત્તા સદિશ B ના મૂલ્ય જેટલું કતો નાનું હોય છે. આ નાનું હોય છે અથવા ઇક્વલ હોય છે એવું તમારે સાબિત કરવાનું છે. ચલો ઈઝી છે એકદમ. આવું સાબિત કરી શકાય. જોઈને જોઈએ આગળ. ધારો કે હું આ દિશામાં સદિશ A ડ્રો કરું છું. ઓકે, આનું મારે મૂલ્ય જોશે તો હું આ રીતે લખી દઈશ. સદિશ A નું મૂલ્ય અથવા જસ્ટ એકલો સ્મોલ a લખી શકીએ આપણે. તો આ બંનેને કહીશું સદિશ A નું મૂલ્ય. ઓકે, ધારો કે સદિશ B આ તરફ જાય છે. આ છે સદિશ B. ઓકે, હજી નામ આપી દઉં. ચલો આ છે O B. તો O થી લઈને P જાઓ તો શું મળે? સદિશ A અને OP નું મૂલ્ય લાવશો તો સદિશ A નું મૂલ્ય કહેવાય. ચલો આ ધારો કે PQ છે તો PQ શું આપશે તમને? સદિશ P અને PQ નું જો તમે મૂલ્ય લેશો તો સદિશ B નું મૂલ્ય થશે. ક્લિયર? ચલો આવું થાય. સદિશ A એના શીર્ષ ઉપરથી સદિશ B. તો આ તો આપણે ત્રિકોણની રીત ભણી કે એક સદિશના શીર્ષ ઉપરથી બીજો સદિશ ચાલુ થાય. આ છે જો સદિશ A, જેવો સદિશ A પૂરો થયો કે એના શીર્ષ ઉપરથી સદિશ P ચાલુ થયો. તો જો હું બંનેને અહીંયા જોઈન્ટ કરું તો આ જે આપણને OQ મળે છે એ OQ આપણને
પરિણામી સદિશ શું આપે છે? a અને b નો સરવાળો આપે છે. શું કીધું? તમે સદિશ a લીધો અને એના શીર્ષ ઉપરથી સદિશ b ડ્રો કર્યો, તો a ની પૂંછને b ના શીર્ષ સાથે જોડશો તો એ તમને પરિણામી સદિશ a અને b નો સરવાળો આપે છે, જેને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર કહેતા હતા. આવું થાય. ચલો, એક બાજુ કઈ OP, બીજી બાજુ કઈ PQ અને ત્રીજી બાજુ કઈ OQ. તો ત્રિકોણ બની ગયો પ્રકારનું જોઈ શકો છો તમે. ચલો, ઓકે. તો પહેલી રેખાકૃતિ આવડે છે. શરૂઆત કરીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો જ હોય છે. આવડી શકે જોઈ લેજો. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો જ હોય છે. ક્લિયર? ચલો, કઈ બે બાજુઓનો સરવાળો? OP અને PQ. આવડે છે? જોઈ લેજો. OP અને PQ આ બંનેનો જે સરવાળો આવ્યો એ મોટો થાય ત્રીજી બાજુ કરતો. કઈ છે ત્રીજી બાજુ? OQ. કમ્પ્લીટ. શું કરીએ? બે બાજુઓ સદિશ A અને સદિશ B આ બંનેને આપણે OP અને PQ વડે દર્શાવેલા છે. એનો સરવાળો મોટો થાય કના કરતા? ત્રીજી બાજુ કરતા. કમ્પ્લીટ. ચલો, OQ શું બોલાય? OQ નું મૂલ્ય બોલાય. એ OQ નું તો તમે શું નામ આપેલું છે? a b નામ આપેલું છે. હવે છે OQ ની જગ્યાએ a b એનું શું લેવાનું? મૂલ્ય લેવાનું. બરાબર? લેસ ધેન OP. શું છે OP? તો જુઓ તો સદિશ A નું મૂલ્ય હવે વત્તા PQ. શું છે PQ? સદિશ B. સદિશ B નું મૂલ્ય લઈએ તો જોઈ લો એ એક પરિણામ સાબિત થયું. જે લેસ ધેન વાળું છે ઉપર લેસ ધેન વાળું પરિણામ અહીંયા તમે સાબિત કરી દીધું. હજી તમારે કયું સાબિત કરવાનું છે? ઇક્વલ વાળું સાબિત કરવાનું છે. તો આ ખાલી લેસ ધેન માટેનું લાયા આપણે કે બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો હતો. ચલો, હવે આપણે આ ચેપ્ટર 4 ની શરૂઆતમાં કોઈ સદિશોનું મૂલ્ય શોધવું હોય તો એના માટેનું સમીકરણ તારવી ચૂક્યા હતા. શું સમીકરણ હતું? આ રીતનું હતું. જોઈ લો. સદિશ A વત્તા સદિશ B આનું મારે મૂલ્ય શોધવું હતું. શું સમીકરણ હતું? પહેલો સદિશ હોય એનો સ્ક્વેર વત્તા બીજા સદિશનો સ્ક્વેર વત્તા 2ab cos θ. તો બે સદિશોના મૂલ્ય શોધવા માટે આ સમીકરણ હતું. એક બીજી વસ્તુ કહી રાખું છું, જરૂર પડશે આપણને. જો અહીંયા બાદબાકી હોત તો સદિશ A માઈનસ સદિશ B હોત તો શું ચેન્જ થઈ જોત? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ખાલી અહીંયા શું થઈ જાત? માઈનસ 2ab cos θ થઈ જાત. ચલો, ક્લિયર? તો શું કર્યું? આ બે સદિશોના સરવાળાનું મૂલ્ય શોધ્યું. હવે નેક્સ્ટ હું ધારું છું, સમજો. ધારો કે સદિશ A જે દિશામાં જાય છે એ જ દિશામાં શું જાય છે? સદિશ B. ધારી લીધું. આની વાત નથી. જો સદિશ A અને સદિશ B એક જ દિશામાં જતા હોય તો બંને વચ્ચેનો ખૂણો શું બને? શૂન્ય બને. બંને સમાંતર સદિશો એક જ દિશામાં તો બંનેનો વચ્ચેનો ખૂણો શૂન્ય બને. ઓળખી શકાય. જો એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 0 ડિગ્રી મળે. આ 0 ડિગ્રી અહીંયા આગળ આવવા દઉં. શું બનશે? ધાર્યું છે. આ સ્ટેટમેન્ટ લખો એના પછી લખવું પડે કે ધારો કે સદિશ A અને સદિશ B એક જ દિશામાં જાય છે, તેથી તેમની વચ્ચેનો ખૂણો θ0 બને. ઉપરના સમીકરણમાં મૂકતા શું મળશે? તેથી માનાંકમાં A
सदिश प्लस बी इज इक्वल टू अंडर रूट ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस 2ab cos 0 ની કિંમત 1 શું વધશે માનાંકમાં સદિશ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab આવું બની જાય ચલો તેથી માનાંકમાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આટલું મોટું પદ ના લખવું હોય તો આ તો કોનો વર્ગ છે a વત્તા b નો સ્ક્વેર છે જોઈ શકો છો આ ઉપરનું પદ કોનો વર્ગ છે a વત્તા b નો સ્ક્વેર છે શું થશે સ્ક્વેર અને વર્ગ કેન્સલ થશે તેથી માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b બરાબર ખાલી શું વધ્યું a પ્લસ b આને શું બોલાય સદિશ a નું મૂલ્ય આને શું બોલાય સદિશ b નું મૂલ્ય તો આવી રીતે લખી શકાય તેથી a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ આને શું કીધું સદિશ a નું મૂલ્ય અને સદિશ b નું મૂલ્ય તો આ એવું સમીકરણ આવ્યા કે જે વચ્ચે ઇક્વલ ટુ આવી શું કહેવા માંગે છે માનાંકમાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય તો સમીકરણ નંબર 1 શું કહેતું હતું લેસ ધેન કહેતું હતું સમીકરણ નંબર 2 શું આવ્યું ઇક્વલ આવ્યું તો બંનેને ભેગા લખીએ તો લેસ ઓર ઇક્વલ લખી શકાય આવડી જાય સમીકરણ 1 અને 2 પરથી શું થશે સદિશ a વત્તા સદિશ b માનાંકમાં બેને ભેગા કર્યા અહીંયા લેસ ધેન આવ્યું અહીંયા ઇક્વલ ટુ આવ્યું સદિશ a પ્લસ સદિશ b તો પહેલું પરિણામ સાબિત થઈ ગયું ક્લિયર તો બે વખત જુદા જુદા અભ્યાસો કર્યા કયા કયા બે પ્રયોગો કર્યા પહેલો પ્રયોગ ત્રિકોણ વાળો કર્યો કે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય એના પરથી સમીકરણ નંબર 1 મળ્યું અને બીજો શું પ્રયોગ કર્યો બીજો એવો કર્યો કે બંને સદિશો એક જ દિશામાં જાય છે એના પરથી બીજો જવાબ મળ્યો ક્લિયર આવડશે ચલો હવે બીજા પ્રશ્નની વાત કરીએ શું કહેવા માંગે છે બીજો પ્રશ્ન માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b ગ્રેટર ઓર ઇક્વલ સદિશ a માનાંકમાં માઈનસ સદિશ b માનાંકમાં હવે આ સાબિત કરવા જઈ રહ્યા છે ક્લિયર તો તમને કીધું હતું કે સદિશોના જે તમે ત્રિકોણ બનાવો છો એ ત્રિકોણની બે બાજુની બાદબાકી કરો એ ત્રીજી બાજુ કરતો નાની જ હોય છે આ લખી શકાય ત્રિકોણની બે બાજુઓની બાદબાકી એ હંમેશા ત્રીજી બાજુ કરતા નાની જ હોય છે શું કીધું બે બાજુઓની બાદબાકી એ ત્રીજી બાજુ કરતા નાની જ હોય છે મતલબ ત્રીજી બાજુ મોટી થાય અને બે બાજુની બાદબાકી નાની બને ચલો આવું થઈ શકે જોઈ લેજો અહીંયા આગળ ચલો બે બાજુની બાદબાકી કઈ કઈ બાજુઓ OP અને PQ આ A અને B વાળી જ પકડવાની શું થશે કહો OP અને PQ આને બાદબાકી કરી એ ત્રીજી બાજુ કરતા નાની જ હોય છે મતલબ આ બાદબાકી એ ત્રીજી બાજુ કરતા નાની હોય છે કઈ બધી ત્રીજી બાજુ OQ મતલબ કે OQ કેવો હોય છે મોટો હોય છે જે ત્રીજી બાજુ હોય છે એ મોટી હોય છે અને બંનેની બાદબાકી નાની હોય છે ક્લિયર ચલો OQ આ રે OQ ના લખો તો શું લખી શકાય a plus b માનાંકનો છે OQ a plus b વડે દર્શાવ્યું છે એનું મૂલ્ય સુધી યાર a plus b માનાંકમાં ગ્રેટર ધેન OP શું છે OP નું મૂલ્ય માનાંકમાં a
માઇનસ પીક્યુ, પીક્યુ નું મૂલ્ય માનાંકમાં બી. જોઈ લો તમારે જે સાબિત કરવાનું છે એનો પહેલો ભાગ તો આવી ગયો, એ ગ્રેટર ધેન વાળો ભાગ આવી ગયો કે a પ્લસ બી ગ્રેટર ધેન a માઇનસ. રેડી? ચલો હવે શું સાબિત કરવાનું છે? નીચે પણ છે જો ઇઝ ઇક્વલ ટુ, તો ફરીથી આની આ જ વસ્તુની વાત કરું, શું થશે? માનાંકમાં a પ્લસ બી નું મૂલ્ય લાવવું હોય તો શું સૂત્ર હતું? અંડર રૂટ આ સમીકરણ થઈ જાય ને, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એના એ જ સમીકરણ વાપર્યું. ધારો કે a અને b પરસ્પર વિરુદ્ધ દિશાના છે. આ રીતે આ સદિશ a છે, આ સદિશ b છે. જો a અને b પરસ્પર વિરુદ્ધ દિશાના હશે તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 180 ડિગ્રી બનશે. તો ઉપરના સમીકરણમાં cos θ ની જગ્યાએ હું શું લખી શકું? 180 લખી શકું. આવું બનશે. બંનેના વિરુદ્ધ દિશામાં ધાર્યા, તેથી માનાંકમાં a પ્લસ માનાંકમાં b બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 180. જોઈ શકો છો cos 180 ની કિંમત -1, એ માઈનસ સીધો અહીંયા આગળ ગુણી દઉં તો આવું મળશે. માનાંકમાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા -1 લીધા હતા તો માઈનસ આગળ આવતા રહે તો -2ab બને. ચલો, તેથી માનાંકમાં a પ્લસ b બરાબર અંડર રૂટ, આ તો કોનો આખા વર્ગનું પદ છે? a માઈનસ b આખાનો વર્ગ લખી શકાય. તમે નીચેનાનું સાદુરૂપ આપો તો ઉપરવાળું પદ મળી જાય. ચલો, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે, તેથી શું વધશે? માનાંકમાં a પ્લસ b બરાબર જસ્ટ શું વધ્યું? a માઈનસ b. a ને શું બોલાય? સદિશ a નું મૂલ્ય. b ને શું બોલાય? સદિશ b નું મૂલ્ય. થઈ જાય, તેથી સદિશ a પ્લસ b માનાંકમાં બરાબર a ને શું કીધું? સદિશ a નું મૂલ્ય, b ને સદિશ b નું મૂલ્ય. તો આ સમીકરણ નંબર 4 આવી ગયું. 3 શું કહેવા માંગે છે? કે a પ્લસ b ગ્રેટર ધેન, અને 4 શું કહેવા માંગે છે? ઇક્વલ ટુ. બંનેને ભેગા કરું શું મળશે? સમીકરણ 3 અને 4 પરથી શું થશે? માનાંકમાં a પ્લસ b સમીકરણ નંબર 3 ગ્રેટર, 4 ઇક્વલ સુધી જાય a માઈનસ. તો આ બીજો ઓપ્શન આપણે સાબિત કર્યો. ક્લિયર? હવે શું છે? બાદબાકી માટેના ઓપ્શન છે, તો ખાસ સમજી વિચારીને તૈયાર કરજો. હવે જસ્ટ b ને શું કરવાનું છે? બાદ. માઈનસ એટલે બાદ કરવા માટે આપણે શું કરતા હતા? એનો વિરોધી ઉમેરતા હતા. b હોય, b નો વિરોધી કરો એટલે -b મળે, એ -b ને આપણે ઉમેરતા હતા. ક્લિયર? તો બે ઓપ્શન સમજાઈ ગયા કમ્પ્લીટલી. હવે હું આને નીકાળીને ત્રીજા ઓપ્શનની વાત કરું છું. ક્લિયર? ખાસ સમજજો. ઓકે, જસ્ટ બાદબાકી માટેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રીજા ઓપ્શનની. બરોબર? ચલો, શું છે ત્રીજો ઓપ્શન? તો ત્રીજા ઓપ્શનની શરૂઆત કરીએ. માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b
લેસ ઓર ઇક્વલ સદિશ a પ્લસ સદિશ b. ઓકે, તો જો અહીંયાથી ખબર પડે a માંથી b બાદ કરવાનો છે, મતલબ b નો વિરોધી સદિશ ઉમેરવાનો છે. તો આવું થઈ શકે. જોઈ લો b ક્યાં તરફ જાય છે? ઉપર તરફ. તો એનો વિરોધી લાવવો હોય તો નીચે તરફ આવે. આવું થઈ જાય ને. એ જ લાઈનને આગળ ખેંચવાની, એટલા જ મૂલ્યની. તો એ આ જે બન્યું એ આપણા માટે શું બનશે? -b. તો આ p થી લઈને q b હતો, તો p થી લઈને s શું બન્યું આપણા માટે? -b બન્યું. ઓકે, તો સમજી શકો છો તમે. અહીંથી લઈને p સુધી તો આ સદિશ a આવ્યો, p થી લઈને s સુધી તો -b આવ્યો. તો શું થાય? આ એક બાજુ એના શેષ પરથી આ બીજી બાજુ, તો જો આ બંનેને હું જોઈન કરું તો એ પણ આપણને શું આપે? પરિણામી સદિશ r આપે. થઈ ગયું? જોઈ લો આ એક સદિશ, એના માથા પરથી આ બીજો સદિશ, તો શું આપે? પરિણામી બંનેનો સરવાળો થાય. શું થશે? સરવાળો a પ્લસ -p અને માઈનસ આગળ લાવી દઉં તો r બરાબર a - b બની જાય. ક્લિયર? તો જોઈ લો OP બાજુ હતું એ આપણને સદિશ a આપે, PS બાજુ છે એ આપણને -b આપે, અને OS બાજુ છે એ આપણને a - b. જો મૂલ્ય કહે તો બંને બાજુ માનાંક લગાવી દેવાનો. ક્લિયર? ચલો ઓકે, શરૂઆત કરીશું હવે કયા ત્રિકોણ માટે? હવે નીચેનો ઉપરનો ત્રિકોણ સરવાળા માટે પૂરતો હતો. એ બે સમીકરણ લાવી છે ઉપરના ત્રિકોણની મદદથી. હવે નીચેના ત્રિકોણની વાત કરીશું. ક્લિયર? ચલો શરૂઆત કરીએ. આ રીતે ત્રિકોણની બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો જ જોવા મળે. આવું થશે. ત્રિકોણની બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો જ હોય છે. ચલો રેડી? અત્યાર સુધી કઈ બાજુ? એક બાજુ છે OP, જેને આપણે સદિશ a નું મૂલ્ય કીધું છે. બીજી બાજુ છે PS, જેને આપણે સદિશ -p નું મૂલ્ય કીધું છે. તો આવું લખી શકાય. પહેલી બાજુ OP વત્તા બીજી બાજુ નીચેના ત્રિકોણની વાત છે એટલા માટે PS આ મોટી હોય કઈ બાજુ કરતાં? OS બાજુ કરતાં. થઈ ગયું? તો બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો હોય. ચલો OS શું છે? OS a - b એનું મૂલ્ય કહેવાય. હવે OS બરાબર a - b માનાંકમાં લેસ ધેન OP. શું છે OP? સદિશ a નું મૂલ્ય વત્તા PS. શું છે PS? માઈનસ સદિશ b નું મૂલ્ય. ક્લિયર? હવે તમે માનાંક લગાવો તો માઈનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. મૂલ્ય હંમેશા ધન જ હોય, તેથી શું વધશે આમાં? તેથી સદિશ a - b લેસ ધેન સદિશ a નું મૂલ્ય, સદિશ b નું મૂલ્ય. તો આ આપણને એક જવાબ મળી ગયો. શું છે? લેસ ધેન વાળો જવાબ મળી ગયો. ચલો ક્લિયર? લેસ ધેન વાળો જવાબ. હજી આપણને ઇક્વલ ટુ વાળો જવાબ લાવવાનો છે. કયું મૂલ્ય લાવવાનું છે? a - b નું. આવતા જોઈને જો a - b. ચલો આનું મૂલ્ય લખવું તો કેવી રીતે લખતા હતા? વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા માઈનસ છે તો અહીંયા આગળ -2ab cos θ. આ રીતે આપણે મૂલ્ય લખતા હતા. શું કર્યું? a - b અહીંથી ખબર પડે કે કોનું મૂલ્ય લાવવાનું છે a. તો a - b નું મૂલ્ય લાવવાનું છે તો √a² + b² - 2ab cos θ. કમ્પ્લીટ. ધારો કે
a અને b પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો દરેક વખતે આપણે સમજીને ધારવું પડશે સદિશ a ધારો કે આ તરફ છે સદિશ b ધારો કે આ તરફ છે તો બંને વિરુદ્ધ દિશાના આવ્યા તો બંને વચ્ચેનો ખૂણો કેટલો જોવા મળશે 180 જોવા મળશે આ ખૂણો 180 ની કિંમત અહીંયા આગળ આવે તો શું મળશે કહો માનાંકમાં a - b બરાબર √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos 180 ડિગ્રી સુધી જાય cos 180 -1 આગળ ગુણાઈ જાય તો પ્લસ થઈ જશે આગળનું ચિહ્ન અહીંયા આગળ 1 આવી જશે અહીંયા પ્લસ થઈ જશે અવધાન તેથી a - b માનાંકમાં બરાબર √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 180 ને -1 માઈનસ આગળ ગુણાઈએ તો પ્લસ થઈ જશે કમ્પ્લીટ તેથી સદિશ a - સદિશ b બરાબર √ આ તો કોનો વર્ગ છે a વત્તા b નો વર્ગ કહેવાય ચલો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે શું હશે માનાંકમાં a - b બરાબર a + b a શું બોલાય ને સદિશ a નું મૂલ્ય b શું બોલાય સદિશ b નું મૂલ્ય આવતી છે માનાંકમાં a - b સદિશ a નું મૂલ્ય પ્લસ સદિશ b નું મૂલ્ય કયું સમીકરણ આવ્યું છઠ્ઠા નંબરનું આવ્યું તો પાંચમા નંબરનું લેસ ધેન કહે છે છઠ્ઠા નંબરનું ઇક્વલ ટુ કહે છે તો બંનેને કોમ્બાઈન કરીએ તો લેસ ઓર ઇક્વલ થઈ જાય આવું બને તેથી સમીકરણ 5 અને 6 પરથી શું થશે માનાંકમાં a - b લેસ ઓર ઇક્વલ માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b જે ત્રીજા નંબરનો જવાબ જે લાવવાનો હતો એ આપણે સાબિત કર્યો લાસ્ટમાં ચોથા નંબરનો તો તમે બે બાજુનો સરવાળો બતાડ્યો છે એ બે બાજુની શું બતાડવી પડશે બાદબાકી બતાડવી પડશે આવું થશે ચલો કોની સાબિતી આપીએ ચોથા આન્સરની સાબિતી આપીએ તો માનાંકમાં a - b ગ્રેટર ઓર ઇક્વલ માનાંકમાં સદિશ a માનાંકમાં સદિશ b ક્લિયર શું કરીએ જે તમે બે બાજુનો સરવાળો લખ્યો તો એની જગ્યાએ બાદબાકી લખો આવું થશે ત્રિકોણની બે બાજુઓની બાદબાકી એ હંમેશા ત્રીજી બાજુ કરતા નાની જ હોય છે બે બાજુની બાદબાકી કઈ બે બાજુઓ OP અને PS આવશે છે OP અને PS આ બંનેની બાદબાકી એ ત્રીજી બાજુ કઈ ત્રીજી બાજુ જો બે બાજુ એટલે શું A અને B વાળી જ બાજુ અહીંયા હાલ આપણે બાદબાકીની વાત કરીએ છીએ એટલે a અને -b ની વાત કરવાની તો આ બંનેની બાદબાકી ત્રીજી બાજુ કરતા નાની હોય મતલબ ત્રીજી બાજુ પોતે મોટી બને કઈ છે ત્રીજી બાજુ OS શું બનશે મોટી બનશે ક્લિયર ચલો OS શું કહેવાય OS નું મૂલ્ય શું છે OS નું મૂલ્ય a સદિશ - b સદિશ નો માનાંક આવું છે a સદિશ - b સદિશ માનાંક ગ્રેટર ધેન OP નું મૂલ્ય OP તો શું છે સદિશ a નું મૂલ્ય માઈનસ PS PS શું છે -b એનું મૂલ્ય તો જોઈ લો એવું ભૂલ નહીં કરવાની કે માઈનસ માઈનસ પ્લસ આવ્યું નહીં પરંતુ આ માઈનસ માનાંકમાં રહેલો છે તો એ માઈનસ ધન થઈ જાય મૂલ્ય તો આગળ વાળું માઈનસ ચિહ્ન એવું ને એવું જ રહેશે તેથી માનાંકમાં સદિશ a - b ગ્રેટર ધેન માનાંકમાં સદિશ a માઈનસ માનાંકમાં સદિશ b તો જોઈ લો ગ્રેટર ધેન વાળું પદ સાબિત થઈ ગયું કમ્પ્લીટ હવે
બાદબાકી લાવવાની હતી જુઓ તો આ જ સમીકરણ આપણું ફરીથી બાદબાકીનું ચલો શું થશે મૂલ્ય સદિશ a માઈનસ સદિશ b માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos θ ઓકે ધારો કે a અને b એક જ દિશામાં છે સમજો સદિશ a જે દિશામાં છે એ જ દિશામાં સદિશ b જો બંને એક દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો શું બને 0 ડિગ્રી બને એ ક્યાં cos θ ની જગ્યાએ મૂકી શકાય cos 0 શું બનશે તેથી માનાંકમાં સદિશ a b બરાબર अंडर रूट a स्क्वायर प्लस b स्क्वायर माइनस 2ab cos 0 ની કિંમત 1 તો શું બનશે માનાંકમાં a b બરાબર अंडर रूट a स्क्वायर प्लस b स्क्वायर माइनस 2ab તેથી a b બરાબર अंडर रूट આ તો કોનો સ્ક્વેર કહેવાય a b આખાનો સ્ક્વેર કહેવાય वर्ग અને વર્ગમૂળ કેન્સલ થશે શું બનશે સદિશ a માઈનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ ખાલી શું વધ્યું a b વધ્યું હવે a b ના લખો હોય તો આ a ને શું બોલાય સદિશ a નું મૂલ્ય b ને શું બોલાય સદિશ b નું મૂલ્ય તો આવું થઈ જશે જોઈ લેજો ફાઇનલી માનાંકમાં a b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં सदिश a माइनस मानांकમાં सदिश b તો આવી ગયું સમીકરણ નંબર 8 તો 7 શું કહેવા માંગતું હતું ગ્રેટર ધેન a b નું મૂલ્ય ગ્રેટર ધેન અને 8 શું કહેવા માંગે છે ઇક્વલ ટુ તો 7 અને 8 ને ભેગા કરીએ તો સમીકરણ 7 અને 8 પરથી શું થશે માનાંકમાં a b greater or equal માનાંકમાં a માઈનસ માનાંકમાં b તો આ ચોથો જે પ્રશ્ન હતો એ આપણે સાબિત કરીએ છીએ તો ખાસ બે જ વસ્તુ છે ચારે કિસ્સામાં કઈ બે વસ્તુ કાં તો બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થાય અથવા બે બાજુઓની બાદબાકી એ ત્રીજી બાજુ કરતાં નાની થાય આ પહેલી વસ્તુ અને બીજી વસ્તુ બે સદિશો કાં તો એક દિશામાં વિચારવા પડે અથવા બે સદિશો વિરુદ્ધ દિશામાં વિચારવા પડે તો આ બે સંભાવનાઓ તમે યાદ રાખો એક તો ત્રિકોણની બાજુઓના સરવાળાવાળી